માં રામનું નામ નથી, એનો મનુષ્ય તણો અવતાર નથી. આમ તો રામનો નથી, કોઈ કામનો નથી, એનો ભરોસો કરાય નહીં. એટલે તો એક વખત હું વાજપેયી જીવતા ને, અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, બહુ સરસ બોલ્યા હતા. વિરોધ પક્ષ વાળાને કીધું કે તમે અમારા સામે લડો વાંધો નહીં, પણ રામ સામે ન લડો, નહીતર સાફ થઈ જાઓ. પણ સમજા નહીં. માણસ કે ને કે મનુષ્ય પર જબ વિનાશ છાતા હૈ તબ વિવેક મર જાતા. જ્યારે વિનાશ નોતરે, વિનાશ આવવાનું થાય ને, ત્યારે માણસનો વિવેક પહેલો જતો. અને જેના રામની ભક્તિ નથી ને, એ કોઈ કામની નથી, એ માણા પણ કોઈ કામનો નથી. હા, બધા હિસાબ થઈ ગયા. માણસ કે ને કે ભાઈ જેવું વાવો એવું લણો, વાવો એવું લણો. સનાતનની વિરુદ્ધમાં જાય છે ને, એટલું નુકસાની થાય છે. સનાતન એટલે રામ કૃષ્ણ. કારણ કે એક જ ધંધો છે અમારે, હામા વાળાને રાજી કરવા, એટલે હિન્દુને ગાળો દો ને, હિન્દુના દેવતાઓને ગાળો દો, એટલે કે ઓલા રાજી થાય ને અમને મત દે. એલા પણ કોડાવ તમે એના મારફત જ ખાલી નહીં આવો. હિન્દુ છે સહનશીલ છે, હિન્દુ છે સંગઠિત નથી અને આક્રમક નથી, એટલે સહન કરી લે છે. એનું એકાદી વાર તો અપમાન કરી દો, જનૂન થશે એમાં. પણ ભગવાન કહે ને કે હું જ ચકડ્યું, પછી એવું ફેરવું કે તમે એ ચકડામાં ભરાતા જાઓ, તમારી ઝાડ બિછાવેલીમાં તમે જ ભરાઈ જાઓ. વરહ લાગ્યા 8 વર્ષ એને રાજ કરી લીધું, બનાવટ કરી. પણ અંતે જેમ જેમ લોકો જ્ઞાની થતા ગયા, શિક્ષિત થતા ગયા, જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ, એમ એમ એ લોકો દૂર થતા ગયા. કારણ કે મૂર્ખ માણાને જાજો સમય પછી બનાવી ન શકાય, જાજા માણસોને મૂર્ખ બનાવી ન શકાય. મને એક ભાઈ પૂછ્યું તો મને કે જાદુગર કોને કહેવાય? હું કહું જાજા માણસ દૂ બનાવે એને જાદુગર. કારણ કે એમાં કોઈ વિદ્યા હોતી નથી, ફક્ત એની પાસે કળા હોય, કળા છે. અને એનું શિક્ષણ છે 7 વર્ષ. એમાં માણસ બોલતો હોય ત્યારે હાથ અને પગ બંનેથી કામ કરી લે, એટલે આપણું ધ્યાન એના બોલવામાં હોય, ત્યાં પગથી કામ થઈ જાય, એટલે આપણને લાગે કે કંઈક નવું થયું. આ એની ટ્રેનિંગ છે. પણ ભક્તિ કરવામાં તો ભગવાન પરીક્ષા લે છે, એટલે એમાં કોઈનું હાલે નહીં. કારણ કે ઘણી વખત ભક્તિ કરવી છે, પણ એકલું રામ રામ બોલવાથી પણ ભક્તિ થઈ જશે. હું રામ નામનો વિરોધી નથી, પણ રામને ઓળખા વિના રામનું નામ લઈએ તો કામનું હું? કારણ કે આખા રામના ચરિત્રને જાણીએ અને પછી રામ નામ લઈએ તો ભાવ વધે. હવે નરેન્દ્ર તો ઘણાયના નામ છે, નરેન્દ્ર મોદી ઘણાયના નામ છે, પણ જ્યારે નરેન્દ્રનું કામ જાણીએ, એક સ્વામી વિવેકાનંદ અને એક આપણે ત્યારે ખબર પડે કે ઊંચ નીચ ઘેર અવતરે, આખીર તો સંત ના સંત એના કર્મ ઉપર છે. અને એટલે કીધું છે કે પહેલા સ્વભાવ સુધારવો પડે. તો સ્વભાવ કેમ સુધરે? તો શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને આ 34મા શ્લોકમાં ભગવાન કહે છે, તારો સ્વભાવ આવી રીતે સુધાર, હું તને બતાવું છું. આટલા ગુણો તારામાં લાય એટલે તારો સ્વભાવ સુધરતો જાય. તરત નથી સુધરી જવાનો. કોઈ એમ કહેતું હોય કે આજે તમે માથે લાકડી ફેરવો અને કાલે સ્વભાવ સુધરી જાય, નહીં. ધીમે ધીમે સ્વભાવ સુધરે, એકદમ સુધરતો નથી. એટલા માટે 20 વર્ષ આપ્યા છે વાનપ્રસ્થીને.
વાનપ્રસ્થીને કીધું 20 વર્ષ, એટલે સંસારમાંથી ધીરે ધીરે હટતો જા અને ભક્તિમાં તારો સ્વભાવ સુધારતો જા. તો એના માટે શું કીધું? 20 વર્ષ તારે જ્ઞાન લેવાનું, તો અંતકાળ એમાં અમે એવ સ્મરણ, તો અંતકાળે તું મારું નામ લઈ શકી. નહીતર તો અંતકાળે બધી હાય હોય ને હૈયા પીટા જ આવશે. કારણ કે જે પુરુષ એટલે આત્મા ધર્મનો કદી પરિત્યાગ નથી કરતો તેનું અંતકરણ પણ શુદ્ધ થઈ જાય. જે આત્મા ધર્મનો પરિત્યાગ નથી કરતો, ત્યાગ ન કરે. હા, સત્ય માણસ, સેવાભાવી માણસ, સિદ્ધો માણસ, સજ્જન માણસ, એ જેટલો સજ્જન રહે કષ્ટ તો એને જ પડવાનું છે. હરામખોર તો પહેલેથી જ કષ્ટ છે, તો એને શું પડવાનું? એટલે સજ્જનને કષ્ટ પડે. ઘણાને એવું લાગે કે સજ્જનને કષ્ટ પડે. હા, જે ઝાડવામાં ફળ આવે ને એને જ પથરા ખાવાના હોય, બાકી પથરા ન ખાય. બાવળિયાને પથરા મારી શું કરો? આંબાને મારે. અને એટલે કીધું કે જે આત્મા ધર્મનો કદી પરિત્યાગ નથી કરતો તેનું અંતકરણ પણ શુદ્ધ થઈ જાય. રાજા દુષ્યંતનું વર્ણન કરતી વખતે મહાકવિ કાલિદાસે પણ લખ્યું છે, સતામ હિ સંદેહ પદેશુ. જ્યાં સંદેહ થાય ત્યાં સત્પુરુષના અંતકરણની પ્રવૃત્તિ જ પ્રમાણ હોય છે. જ્યાં જ્યાં શંકા થાય કે મને આમાં સમજાતું નથી, ત્યાં ત્યાં સત્પુરુષ મહાપુરુષો નો પ્રવૃત્તિ એ આપણા અંતકરણને શુદ્ધ કરે અને એ આપણા માટે પ્રમાણ છે, સર્ટિફિકેટ છે. બીજા કોને પૂછવા જવું? જ્યારે શંકા ઊભી થાય ને, છોકરાઓને શંકા ઊભી થાય તો મા બાપને પૂછે, મા બાપને શંકા ઊભી થાય તો ગુરુને પૂછે, ગુરુને શંકા ઊભી થાય તો એના ગુરુને પૂછે. એમ પ્રમાણ આપે, એ એનું પ્રમાણ છે. કારણ કે ખબર ના હોય તો ખોટો જવાબ દેવાય નહીં. અને ઘણા ઘણા બની બેઠેલા હોય. અમેરિકામાં એક જણાએ પૂછ્યું હતું કે આ બેને ચાંદલો શું કેમ એને કર્યો? તો કે પરણેલી છે એટલે. એક 12 વર્ષની છોકરી બેઠી હતી, એના કપાળમાં ચાંદલો હતો, કે આની શું કરવા કર્યું? કે પૈણવાની છે એટલે. હા, તો એક સાધુના કપાળમાં ચાંદલો હતો, કે આને શું કેમ એને કર્યું? હવે મૂંઝાણ. જ્યારે એનો જવાબ ના હોય તો ખોટો જવાબ દો તો 1000 ખોટું તમે બોલો ને તો પણ એ ખોટું ખોટું જ. સત્ય બોલો કે આ ચાંદલો છે એ બુદ્ધિની પૂજા છે, મારો ભગવાન અહીં બેઠો છે, એના સિવાય બીજું કોઈ નથી, આ એની પૂજા છે. આ ત્રીજું લોચન છે. પહેલો ચાંદલો અહીંયા કરવાનો અને પછી ભગવાનને. ઘણાને એવું લાગે કે પેલા ભગવાનને કરું પછી હું કરું. એટલે અહીંયા ભગવાન આવે પછી તો સામે ભગવાન આવ્યું. જો અહીંયા રામને ન ઓળખતા હો તો સામે મૂર્તિને પણ ઓળખી શકાય નહીં. બેનો ચાંદલો કરે ને એ મારા ધણી સિવાય બીજું કોઈ મારા બુદ્ધિમાં નથી, મારા સ્વામી સિવાય અને મારા પ્રભુ સિવાય. તો આપણે ચાંદલો કરીએ છીએ ને એ આનો જ પ્રતાપ છે, બુદ્ધિની પૂજા છે, બુદ્ધિની શુદ્ધિ છે. પણ હવે તો ઘણાને એવું લાગે છે ચાંદલો કરીને જઈએ તો આપણે જૂનવાણી ગણાઈએ, એટલે ઓફિસમાં ચાંદલો કરીને ન જતા. જો કે હવે કરતા થયા થોડા યુવાનો. એક સમય એવો હતો વામપંથીઓએ આપણા મગજમાં એવું ઘુસાડી દીધું હતું કે હિન્દુ એટલે બાપડો બિચારો પછાત, એવું આપણા મગજમાં ઘુસાડી દીધું. કારણ કે જેવો સંગ ને એવો રંગ માણસમાં આવે. એક ગોવાળિયાનો છોકરો વિધવા માનો દીકરો ઢોરા ચારતો હતો, ચાણક્ય ગયો હતો. એની માને કીધું હતું કે તમારું નિર્વાહ હું? તો બસ આ મજૂરી કરે ને છોકરો પેટ ભરે. કેવો 7-8 વર્ષનો. ત્યારે કીધું તારો છોકરો મને દે. તો કેમ? તો કે મારે ભારતનો સમ્રાટ બનાવવાનો છે, રાજા બનાવવાનો. મારા દીકરાને તો આખા ભારતનો રાજા બનશે, બોલ મને દેશો.
તને હું પછી પાછો નહીં આપું, લઈ જાઓ કે વિધવા માએ કીધું લઈ જાઓ. અને તક્ષશિલા વિદ્યાલયના એ ગુરુ હતા ચાણક્ય, જે બિહારમાં તક્ષશિલા વિદ્યાલય બાળી દીધું એ, અને ત્યાં ચાણક્યને વિદ્યા આપી, સંગ કર્યો અને સતત એને ઘડ્યો એ ચંદ્રગુપ્ત મૌર્ય. અફઘાનિસ્તાન સુધી રાજ સ્થાપ્યું હતું. જેવો સંઘ એવો રહ્યો. ક્યાં ઢોરા ચારતો હતો અને ક્યાં સંઘમાં આવી અને એનામાં શિક્ષણ નાખ્યું, જ્ઞાન નાખ્યું અને એનાનું ઘડતર કર્યું. એટલે ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી ગુણ ગોવિંદ દિયો બતાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય નવ ટળે. ભલે વાંચો ચારો વેદ, વાંચી તો લઈએ, આપણને અક્ષરનું જ્ઞાન હોય એટલે વાંચી લઈએ, પણ એના અર્થ શું છે, આ અર્થ હાટું થઈને તો આપણે દષ્ટાંતો દેવા, નહીં તો આપણે ધૂન બોલીને ફટાફટ 2-3